રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારોની એફિડેવિટ વિગતો સામે આવી છે, જેમાં રાજ્યસભાના ઉમેદવાર માનસિંહ પરમારની વિગતો સામે આવી। માનસિંહ પરમાર 5 વર્ષની આઈટીઆર પ્રમાણે 4 થી 9 લાખ સુધીની આવક છે। માનસિંહ પરમારના નામે 1.22 કરોડની કિંમતી વસ્તુ સોના જવેરાત છે। માનસિંહ પરમારના પત્નીના નામે 1.2 કરોડની કિંમતી વસ્તુઓ છે। માનસિંહ પરમાર પાસે 12 બોરની રિવોલ્વર પણ હોવાનો ઉલ્લેખ છે। 4 કરોડથી વધુની સંપત્તિ હોવાનો પણ સ્વીકાર। રાજ્યસભાના ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર કંજડિયાની વિગતો પણ સામે આવી, જેમાં જીતેન્દ્ર કંજડિયા પાસે 5 વર્ષની આવક 2.4 થી 4.88 લાખ છે। હિતલ, જેમાં સૌથી મહત્વપૂર્ણ માનસિંહ પરમાર પાસે શું આવક દર્શાવાઈ છે અને શું વિગતો હાલમાં સામે આવી રહી છે 4 રાજ્યસભાના સાંસદોની? જી જરાક ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યસભાના ભાજપના 4 ઉમેદવારોની એફિડેવિટ જે સામે આવી છે એમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 3 ઉમેદવારો સીધી રીતે કરોડપતિ છે એ સ્પષ્ટ કહી શકાય છે। સૌથી વધુ રૂપિયો જો કોઈની પાસે હોય તો રાજેશ શુક્લ ઉત્તર ગુજરાતના છે અને મૂળ અત્યારે હાલ ગાંધીનગરમાં રહે છે। તેમની કુલ સંપત્તિ જે છે એ સંપત્તિમાં સીધી રીતે જો જોવા જઈએ તો તેમની સંપત્તિ 85 કરોડથી વધુનું હોવાનું તેઓએ પોતાની એફિડેવિટમાં જણાવ્યું છે। તેમની પાસે રિવોલ્વર અને રાઇફલ પણ તેઓ પાસે હોવાની વાત તેઓ દ્વારા કરવામાં આવી છે। તેમની પત્નીના નામે 2.62 કરોડના સોના ચાંદીના દાગીના અને કિંમતી વસ્તુઓ હોવાનો સ્વીકાર તેઓએ કર્યો છે। સ્વાભાવિક છે કે રાજેશ શુક્લા પાસે શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ 16 લાખથી વધુનું રોકાણ હોવાની વાત કરવામાં આવી છે। જ્યારે સૌથી ઓછા આવકવાળા જો કોઈ ઉમેદવાર હોય તો એ મુકેશ રાઠવા છે। તેમની વાર્ષિક આવક આઈટી રિટર્ન પણ ફાઇલ ન કરવું પડે એ પ્રકારનું છે। છેલ્લા 5 વર્ષથી તેઓએ કોઈ જ પ્રકારનું આઈટી રિટર્ન પણ ફાઇલ નથી કર્યું। ચોક્કસ તેઓએ જે મુકેશ રાઠવાએ 2 બેંક ખાતા છે એમાં એક બેંક ખાતામાં 1.60 લાખ અને જેમની પત્નીના ખાતામાં 2.50 લાખની આવક સીધી રીતે રૂપિયા પડ્યા હોવાની વાત દર્શાવી છે। પણ સૌથી આશ્ચર્ય કહી શકાય કે તેમની પાસેની જે જંગમ સંપૂર્ણ સંપત્તિ છે એની 36 લાખની આસપાસની કિંમત થાય છે। સૌથી શિક્ષિત ઉમેદવાર મુકેશ રાઠવા છે તેઓએ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સીધી રીતે કાયદાનો પણ અભ્યાસ કર્યો છે અને તેઓ પીએચડી પણ થયેલા છે। આ જ પ્રકારે જનક સીધી રીતે જો વાત કરીએ તો રાજ્યસભાના જીતેન્દ્ર કંજરિયા છે તેમની વાર્ષિક આવક 2 થી 4.5 લાખ છે અને પત્ની જીતેન્દ્ર કંજરિયા કરતા વધુ કમાતી હોવાનું પણ આમાં બતાવવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર। તો એક મહત્વપૂર્ણ વાત હાલમાં સામે આવી રહી છે, જેમાં રાજેશ શુક્લા 4 ઉમેદવારોમાં સૌથી ધનિક છે। રાજેશ શુક્લાની છેલ્લા 5 વર્ષમાં લાખની આવક, છેલ્લા 5 વર્ષમાં ઘણી બધી 19 લાખથી લઈ 63 લાખ સુધીની આવક છે। પત્નીની પણ વાર્ષિક 7 થી 8 લાખની આવક છે। બેંકમાં 3.5 લાખ દર્શાવાયેલ છે, એટલે સૌથી વધારે રાજેશ શુક્લા જે છે એ પૈસાદાર છે।